હનુમાનજી મહારાજ કી જય. મને આંક ભલે ના આવડે કે ના આવડે ગણિત તો ઘડ્યો પણ પેલા 17 અક્ષર પેલો રીજો જો રખડ્યો આજનો દિવસ એટલે કે ચૈત્રી સુદ પૂર્ણિના દિવસે એટલે કે હનુમાનજી મહારાજનો પ્રાગટ્યનો દિવસ આ દિવસે અંજલિ માતાના કુખે હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો અંજલિ માતા જ્યારે હનુમાનજી મહારાજનો વૈપણ કરવા માટે બેઠા હોય છે ત્યારે અંજલિ માતાના આંસુ હનુમાનજીના ગાલ પર પડે છે ત્યારે માતા હનુમાન કહે કે માં તમે કેમ રડો છો ત્યારે અંજલિ માતા કહે કે આ તો ખુશીના આંસુ છે હરખના આંસુ છે ત્યારે હનુમાનજી કહે કે ના માં સાચું બોલ તમે કેમ રડો છો ત્યારે અંજલિ માતા કહે કે મને દેવી દેવતાનો શ્રાપ મળેલો છે કે મારા ઘરે જે દીકરા આવશે એ બીજા દિવસના સૂર્યોદય થાય એની પહેલા મૃત્યુ પામશે ત્યારે આ સાંભળતા જ હનુમાનજી આકાશમાં એક છલાંગ મારીને સૂર્યોદયનું ગ્રહણ કરી લે છે ત્યારે આખા દુનિયામાં અંધાર છપાઈ જાય છે ત્યારે આખી બધા દેવી દેવતા કહેવા આવે છે કે હનુમાનજી સૂર્યોદયને છોડી દો ત્યારે હનુમાનજી કહે કે પહેલા મારી માને શ્રાપ મુક્ત કરો તો હું છોડું ત્યારે બધા દેવી દેવતા કહે કે તમારી માને તો બીજા દિવસે સૂર્યોદય ત્યારનો શ્રાપ હતો આ તો બીજા દિવસની સાંજ હતી હવે તો છોડો ત્યારે છોડે છે જે તો એટલા ટૂંકમાં એટલું કહેવા માંગે કે જે દીકરા જન્માત માનસ શ્રાપ મુક્ત કરાવે ને એને દીકરા કહેવાય તમે સવારમાં ઉઠીને જામીને ગોતવા જવા પડે ને એને દીકરા ના કહેવાય और देवता चितन धरी हनुमंत श्री सर्व सुख रही कश्मीर થી લઈ કન્યાકુમારી સુધી એક ગામ કે શહેર નથી કે હનુમાનજીનું મંદિર ના હોય એકવાર નારદજી ગુસ્સે થઈને વિષ્ણુ ભગવાનને પૂછવા આવે છે કે હે પ્રભુ મારું કે કેમ મંદિર નથી ત્યારે વિષ્ણુ ભગવાન કહે કે તમારે સાંભળવું છે ને કે હનુમાનજીના આટલા બધા મંદિર કેમ છે તો સાંભળો લંકાના રામ રાવણના યુદ્ધમાં જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થાય છે ત્યારે રામ ભગવાન ખૂબ રડે છે અને કહે છે કે અયોધ્યા કેવું મોઢું લઈને જઈશ કેવી રીતે જઈશ ત્યારે હનુમાનજી બધા ચૂપ હોય છે ને રામનો જે વૈદ હોય છે તે કહે છે કે ઉત્તર